હાર નથી બાપુ કે ના? બાપુ ખંભા ઉપર રૂમાલ હતો એ ધરતીમાં પાથરીને ભારતવર્ષનો મુસલમાન રૂમાલ ઉપર ઉભો રહી અને એટલું કીધું હતું કે નેક નામદાર, એ હાર મેં નથી લીધો. કે હશે બેટા, પણ એ તો એમણામ તો બોલી શકવાનો હતો. આ રૂમાલ ઉપર ઉભો રહીને બોલ્યો છો એનું કારણ શું? તેથી મુબારક એટલું બોલ્યો છો, બાપુ માફ કરજો, આ રૂમાલ હું 5 ટાઈમ પાથરું છું. 5 ટાઈમ આ રૂમાલ ઉપર ઉભો રહું છું અને જયારે જયારે આ રૂમાલ ઉપર ઉભો છું ત્યારે મારા ખુદાની બંદગી સિવાય મેં મારા મોઢામાંથી એક શબ્દ નથી કાઢ્યો. આજ પહેલી વાર આ રૂમાલ ઉપર મારા રોજા સામે ઉભો રહીને બોલું છું કે આ મેં હાર નથી લીધો, એ મારો પુરાવો છે મહારાજા. કે હશે બેટા, કાંઈ વાંધો નહીં. અને કહેવાય છે કે સમય જાતા મહારાણીને પુસ્તકમાંથી હાર મળે છે અને હાચું જયારે બોલે છે અને ફરીવાર મુબારકને બોલાવીને એટલું કહે છે, મહારાજા બેટા અમને માફ કરજો. કેમ કે હાર ખોવાણો નહોતો, ભૂલથી પુસ્તકમાં મુકાઈ ગયો છો, મળી ગયો. તેથી મુબારક એટલું બોલ્યો છો, બાપુ હાર મળી ગયો? હા બેટા. ચાવીના જોડા લઈને એટલું કીધું, તો બાપુ આ હારની રાહે ખોટી થયો તો હવે આ ચાવીઓ સંભાળી લ્યો, હું ગમે ત્યાં મારું પેટ ભરી લે. કે કેમ બેટા? કે આજ હાર પુસ્તકમાં મુકાય ને કાલ બીજે મુકાય. તેથી મુબારકના ખોળિયામાં પ્રાણ મુકાય, મારાથી સહન નહીં થાય. અને તેથી ભાવનગર દરબાર એટલું બોલેલા કે બેટા હવે પ્રાણ મુકાય પણ મુબારકને ન મુકાય ભલા માના. હે? અને ઘટના એવી ઘટી, સમય જાતા મુબારકના ખોળિયામાં પ્રાણ વયા ગયા. ભાવનગર દરબાર નીકળે છે, નીલમબાગને દરવાજે એમ કહેવાય કે ખાટલો ખાલી જોયો ત્યારે બોલાવીને એટલું કીધું કોઈને, કેમ મુબારક દેખાતો નથી? બાપુ માફ કરજો. હવે મુબારક ક્યારેય નહીં દેખાય. કે કેમ? કે ફાની દુનિયા મૂકીને નીકળી ગયો છે. બગીમાલી નીચે ઉતરીને દરબારીઓને એટલું કીધું હતું, બાપા આજ બધા પાછા ફરી જાવ, આજ દરબાર નહીં ભરાય. અને મહારાણીને કહો મહારાજા મેલે જમવા નહીં આવે, આજ મારે મારા મુબારકના જનાજાને કાન દેવા માટે જવું છે. તૈયાર થઈને મુબારકની પાસે જેમ કે ભાઈ રાહે ઉભા છે. બપોર છું, જનાજો નીકળ્યો નહીં. અને ભાવનગર દરબારે ફરીવાર તપાસ કરાવીને એટલું કીધું કે જાવ જોઈ કોઈ બાપા, કે પછી જનાજો નીકળ્યો નહીં. ત્યારે માણસોએ જવાબ આપ્યો એટલો, બાપુ માફ કરજો, જનાજો ક્યાંથી નીકળે? કે કેમ? કે એક ખૂણામાં એની ઓરત રડે છે ને એક ખૂણામાં એના બચ્ચા રોવે છે. આજ મુબારકના જનાજા માથે કફન ચડાવવા માટે નથી, જનાજો ક્યાંથી નીકળે ભલા માણસ? જેના ઘરમાં ખાપણ ન હોય પૂરું. ભાવનગર દરબાર રોઈ પીડ્યા ને એટલું બોલ્યા, બાપા ભાવનગર પગાર દેતું છું, એ ક્યાં જતો છો? આને કઈ વ્યસન હતું? કે હા બાપુ એને બહુ મોટું વ્યસન હતું. શેનું? કે તમે પગાર આપો અને મુબારક પગાર લઈને ઘરે જાતો ત્યારે રસ્તામાં જેટલા સાધુ ફકીર હામા મળે એને થોડું થોડું દેતો દેતો ઘરે પહોંચતો ત્યારે રાતી પાય વધતી નહીં. અને સાહેબ ભાવનગર દરબારે એમ કહેવાય જનાજો તૈયાર કરાવરાયો. અને જનાજો તૈયાર થયો ત્યારે પાગ ઉતારી નાખીને માથે રૂમાલ બાંધીને એટલું કીધું, બાપા તમારા ઇસ્લામના નિયમ પ્રમાણે રસ્તે તમે કાન બદલતા હોવ છો, પણ આજ ભાવેના ઠાકોર તમને પગે લાગીને એટલું કહે છે કે 3 જગ્યાએ કાંધ બદલજો, આ એક કાંધ ઠેઠ કબ્રસ્તાન સુધી ભાવનગર દરબારના ખંભે રહેવા દેજો. અને બાપુ ઘટના એવી ઘટે, દફનાવતી વખતે ભાવનગર દરબારના હાથમાંથી ધૂળ પડતી હતી ને આંખમાંથી આહુડા પડતા હતા ને એટલું બોલ્યા, મુબારક અમને માફ કરજે બેટા, મેં તને ઓળખી નહીં. આ વાત ઉપર ભરોસો ન આવે સાહેબ તો હાલમાં ભાવનગર કબ્રસ્તાનમાં એની કબર છે અને કબર ઉપર લખ્યું છે ધ લોક નીલમબાગ. આ નીલમબાગનું તાળું છે, આ નીલમબાગનું તાળું હોતું છે. અને એનો દીકરો ઉમરભાઈ અને ઉમરભાઈના દીકરા ડોક્ટર સીધી સાહેબ હાલમાં જુનાગઢમાં જીવે છે. મારો કહેવાનો અર્થ એ છે આ એક અમારા હગા નથી પણ ખુમારીથી જીવ્યા છે. આજ ધરતીનો મહાપુરુષ તમે વિચાર તો કરી લો યાર. હે કૈયા ભમાઉં ગે એ જી ચાંદલો ને જીજાબાઈ ને ગાગા બાલ રે, જીજાબાઈ ને ગાગા બાલ. આપણો ગુજરાતી જી બેંકે ઉભો છે. ભાઈ ને બાલુડાની માત હિચોલે ધાણા ડુંગરા ડોલે શિવા
બાબાજી ને નીંદ રૂલાવે માતા જીજાબાઈ ઝુલાવે